નમસ્કાર બેટા, ગુડ મોર્નિંગ બેટા. સ્વાધ્યાય 9.3 ની અંદર આપણે જે દાખલાઓ ભણી ચૂક્યા હતા એ દાખલાઓ તમે તમારી ટેક્સ્ટ બુકમાં અથવા ચોપડામાં લખ્યા જ છે. હવે મિત્રો, નવો મુદ્દો આજે આપણે શીખીએ એના પહેલા થોડાક બે દાખલાઓ જે બાકી છે સ્વાધ્યાય 9.3 ના એ પહેલા ગણી લઈએ અને ત્યારબાદ નવો મુદ્દો આપણે શીખીએ. જો બેટા, એક 22મી એક્ઝામ્પલ છે કે સમગુણોત્તર શ્રેણીના પી, ક્યુ અને આર માં પદો અનુક્રમે સ્મોલ a, b અને c હોય તો સાબિત કરો કે સ્મોલ a રેઝ ટુ q માઇનસ r ઇન્ટુ b રેઝ ટુ r માઇનસ p ઇન્ટુ c રેઝ ટુ p માઇનસ q ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા જો બેટા કે સમગુણોત્તર શ્રેણીના p, q અને r ના પદો અનુક્રમે a, b, c હોય તો સાબિત કરો કે આ તમારે સાબિત કરવું છે. તો p નું પદ કયું બનશે? જુઓ અહીંયા સમગુણોત્તર શ્રેણીનું p નું પદ એટલે tp બરાબર તમને આપ્યું છે સ્મોલ a. મિત્રો tp એટલે શું બનશે? a ઇન્ટુ r રેઝ ટુ p માઇનસ 1 બરાબર સ્મોલ a. એવી રીતે pq બરાબર સ્મોલ b, તો a ઇન્ટુ r રેઝ ટુ q માઇનસ 1 બરાબર સ્મોલ b અને tr ઇઝ ઇક્વલ ટુ c, તો a ઇન્ટુ r રેઝ ટુ r માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ c. બરાબર, આવી રીતે કહી શકાય બેટા. હવે આપણે આ પ્રૂફ કરવું છે. a, b, c ની કિંમત ઓલરેડી આપી છે. હવે a રેઝ ટુ q માઇનસ r ઇન્ટુ b રેઝ ટુ r માઇનસ p c રેઝ ટુ p માઇનસ q. આમાં કિંમત મૂકી દો. a, b અને c ની એની કિંમત છે તો a ઇન્ટુ r રેઝ ટુ p માઇનસ 1 અહીંયા q માઇનસ r ડોટ b એટલે a ઇન્ટુ r રેઝ ટુ q માઇનસ 1 રેઝ ટુ r માઇનસ p ઇન્ટુ c એટલે a ઇન્ટુ r રેઝ ટુ r માઇનસ 1 c એટલે p માઇનસ q બરાબર. હવે એનો ગુણાકાર તમે આની સાથે કરો તો સ્મોલ a રેઝ ટુ q માઇનસ r ઇન્ટુ r રેઝ ટુ આનો ગુણાકાર p ગુણ્યા q, તો pq માઇનસ q માઇનસ pr માઇનસ માઇનસ પ્લસ r ડોટ a રેઝ ટુ r માઇનસ p r રેઝ ટુ q ઇન્ટુ r qr માઇનસ r માઇનસ pq માઇનસ માઇનસ પ્લસ p ડોટ સ્મોલ a રેઝ ટુ p માઇનસ q ઇન્ટુ r રેઝ ટુ rp માઇનસ p માઇનસ qr અને માઇનસ માઇનસ પ્લસ q. આટલું ધ્યાન આપજો બેટા. હવે સમજો કે અહીંયા આધા સરખો છે તો લઈ લઈએ. તો a રેઝ ટુ q માઇનસ r પ્લસ r માઇનસ p પ્લસ p માઇનસ q ડોટ સ્મોલ r રેઝ ટુ pq માઇનસ q માઇનસ pr પ્લસ r પ્લસ
क्यू आर माइनस पी क्यू प्लस पी प्लस आर पी माइनस क्यू आर प्लस क्यू। मित्रों अहियां पी क्यू कैंसल, माइनस आर प्लस आर कैंसल, माइनस पी आर पी क्यू आर प्लस पी प्लस क्यू माइनस क्यू। अहियां क्यू कैंसल, पी कैंसल, आर कैंसल, तो शू बने छेल्ले कि स्मॉल a रेज टू 0 इंटू स्मॉल r रेज टू 0 1 इंटू 1, तो तमारो जवाब शू थशे 1 થઈ જાય છે બેટા। એ બહુ સરસ સારો એક્ઝામ્પલ કહી શકાય। હવે એના પછી જુઓ, જો કે આપણે નવો મુદ્દો શીખી લઈએ બેટા પહેલા। એક નવો મુદ્દો છે સમગુણોત્તર મધ્યક। समगुणोत्तर मध्यक यानी कि G.M बराबर। एने शू कहे बेटा जियोमेट्रिकल मीन्स बराबर। जियोमेट्रिकल मीन એટલે કે સમગુણોત્તર મધ્યક। તો જો કેપિટલ G એ સ્મોલ a અને સ્મોલ b નો સમગુણોત્તર મધ્યક હોય તો स्मॉल a कैपिटल G અને स्मॉल b માટે G अपॉन a बराबर b अपॉन G, तो G स्क्वेर बराबर स्मॉल a इंटू b, तो G बराबर वर्गमूल में ab बराबर, वर्गमूल में G बराबर वर्गमूल में a इंटू b, तो G बराबर वर्गमूल में ab ए स्मॉल a तथा स्मॉल b नो समगुणोत्तर मध्यक छे बराबर। कैपिटल G बराबर वर्गमूल में ab स्मॉल a ने स्मॉल b नो समगुणोत्तर मध्यक छे। हवे जो स्मॉल a तथा स्मॉल b वच्चे G1, G2, G3 अप टू GK समगुणोत्तर मध्यक होय, समझो a तथा b वच्चे G1, G2 अप टू GK समगुणोत्तर मध्यक होय तो स्मॉल a अहिया G1, G2, G3 अप टू GK अहिया स्मॉल b थाय बराबर। आ रीते तमारे एक समगुणोत्तर मध्यक छे, तो ज्या GK बराबर a अपॉन b अथवा स्मॉल a b अपॉन a रेज टू k अपॉन n प्लस 1 बराबर। स्मॉल a b अपॉन a रेज टू k अपॉन n प्लस 1। एना पछी जो बेटा के समगुणोत्तर मध्यक अने समगुणोत्तर मध्यक तथा समांतर मध्यक वच्चेनो संबंध। तो ये संबंध शू थशे तमने कि कैपिटल सम जो समांतर मध्यक कैपिटल A होय तथा
સમગુણોત્તર મધ્યક કેપિટલ G હોય તો A ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ G. આ ધ્યાન રાખીશું બેટા, A ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ G તમને મળશે. ઓકે બેટા, તો જુઓ હવે એના પછી જોઈએ એક્ઝામ્પલમાં. એના પછી જુઓ આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ અહીંયા કે જો 5 અને 10 વચ્ચેનો 5 અને 10 વચ્ચેનો સમગુણોત્તર મધ્યક શોધો. તે શું થશે કે G બરાબર વર્ગમૂળમાં A ઇન્ટુ B. તો G બરાબર વર્ગમૂળમાં 5 ગુણ્યા 10, તો G બરાબર વર્ગમૂળમાં 50, તો G બરાબર 25 ગુણ્યા 2, તો G બરાબર અહીંયા 5 વર્ગમૂળ 2. આ તમને શું મળે છે બેટા? સમગુણોત્તર મધ્યક કે 5 અને 10 વચ્ચેનો સમગુણોત્તર મધ્યક, તો G બરાબર 5 વર્ગમૂળમાં 2 તમને મળી શકે. ચલો જુઓ હવે એના પછી આપણે એક્ઝામ્પલ જ ગણવાના છે. તો બેટા 26મો એક્ઝામ્પલ છે. જુઓ 26મો એક્ઝામ્પલ કે 3 અને 81 વચ્ચે 3 અને 81 વચ્ચે બે સંખ્યાઓ ઉમેરો. બે સંખ્યાઓ ઉમેરો કે જેથી બનતી શ્રેણી સમગુણોત્તર થાય. ત્રણ 81 વચ્ચે બે સંખ્યાઓ, તો કે ધારો કે માગેલ બે સંખ્યાઓ સ્મોલ a તથા સ્મોલ b છે. તો 3 ને 81 વચ્ચે બે સંખ્યા તમે ઉમેરી છે 3 સ્મોલ a સ્મોલ b ને અહીંયા 81. બરાબર, આવું થશે ને. હવે તમે વિચારો કે અહીંયા પ્રથમ પદે તમારું પ્રથમ પદ a બરાબર 3 છે. ત્યારબાદ જે રેશિયો છે a ભાગ્યા 3. તમારે આ સમગુણોત્તર શ્રેણીમાં છે તો બરાબર છે. એ આખી કિંમત જે છે તમને આપી છે જીપી માં છે. તો an બરાબર a into r⁻n - 1. an તો 81 છેલ્લું પદ, a એટલે 3, અહીંયા r, જો કે r જ લઈએ r શોધવો છે એટલે n - 1, તો 4 - 1, તો અહીંયા 3. 81 ભાગ્યા 3 બરાબર r ની 3 ઘાત. 81 ભાગ્યા 3 તો 27 બરાબર r ની 3 ઘાત. તો r બરાબર ±√27. તો r બરાબર તમને લખાશે 3 વર્ગમાં 3 r ની વેલ્યુ. અરે r નો ઘન જ છે બેટા. તો r બરાબર તો તમને સોરી r નો ઘન બરાબર જો 27 હોય તો r નો ઘન બરાબર 3 નો ઘન સ્મોલ r બરાબર 3 મળે છે. હવે a અને b શોધવું છે. બરાબર, a અને b શોધવું છે. તો હવે a અને b જો શોધવું હોય તમારે
तो स्मॉल ए बराबर ए इंटू आर, स्मॉल ए बराबर ए इंटू आर અને સ્મોલ બી બરાબર એ ઇન્ટુ આર સ્ક્વેર. એ આર એટલે 3 તરી 9 અને એ આર નો સ્ક્વેર 3 નો વર્ગ 9 તરી 27. તો માગેલ સમગુણોત્તર શ્રેણી 3, 9, 27 ને 81 થઈ ગયો. આ માંગેલ સમગુણોત્તર શ્રેણી તમને મળશે 3, 9, 27 ને 81. એના પછી જુઓ કે જો સ્મોલ એ અને સ્મોલ બી નો સમગુણોત્તર મધ્યક સ્મોલ a raised to n plus 1 plus b raised to n plus 1 upon a raised to n plus b raised to n હોય તો સ્મોલ n નું મૂલ્ય શોધો. એક આ સારો દાખલો કહી શકાય બેટા કે જો a અને b નો સ્મોલ a તથા b નો સમગુણોત્તર મધ્યક બરાબર વર્ગમૂળમાં ab છે. તો સમગુણોત્તર મધ્યક આ તમને આપી દીધો છે. હવે a raised to n plus 1 plus b raised to n plus 1 upon a raised to n plus b raised to n બરાબર વર્ગમૂળમાં a into b ભાગ્યા 1. બરાબર, સમગુણોત્તર મધ્યક તમને આ કિંમત અહીંયા આપી દીધેલી છે. હવે આનું સાદુરૂપ આપે તો જો કેવું બનશે અહીંયા કે a raised to n plus 1 plus b raised to n plus 1 upon a raised to n plus b raised to n બરાબર a raised to 1 by 2 into b raised to 1 by 2. તો માટે a raised to n plus 1 plus b raised to n plus 1 is equal to આની સાથે ગુણી નાખો. ચલો તો સ્મોલ a raised to n into a raised to 1 by 2 આને તમે આની સાથે ગુણ્યા પ્લસ a raised to n into b raised to 1 by 2 plus b raised to n into a raised to 1 by 2 plus b raised to n into b raised to 1 by 2. હવે આ પદને આપણે આ બાજુ મૂકી દઈએ. a raised to small a raised to n plus 1 minus a raised to n n by 2 બરાબર છે પ્લસ b raised to n plus 1 minus b raised to n by 2 is equal to હવે અહીંયા જો તો a raised to n into b raised to 1 by 2 plus b raised to n into a raised to 1 by 2 આટલું બની શકશે બેટા. હવે કામ કરીએ આપણે આ પદને અંદર મૂકી દઈએ કે જેમાંથી કોમન નીકળી શકે. થોડું સાદુરૂપ જોઈ લેજો બેટા. હવે જો અહીંયાથી કોમન નીકળશે a raised to n by 2 કોમન તો વધશે કેટલું અહીંયા a raised to n by 2 તમે જવાબ કદાચ તમે લાવો છો તો a raised to n by 2 ને થોડીક ભૂલ છે બેટા આપણે સાદુરૂપમાં
ગુણાકારમાં જોઈ લઈએ ફરીથી જુઓ અહીંયા આને આમ ગુણીએ તો અહીંયા બનશે a⁻n+1 પ્લસ b⁻n+1 ઇઝ ઇક્વલ ટુ આને આ સાથે ગુણી નાખો a⁻n પ્લસ b⁻n અહીંયા a⁻1/2 ઇન્ટુ b⁻1/2 માટે અહીંયા a⁻n+1 પ્લસ b⁻n+1 ઇઝ ઇક્વલ ટુ આને આની સાથે ગુણાશે આખું તો a⁻n પ્લસ 1/2 a⁻n આને આની સાથે ગુણો ઇન્ટુ b⁻1/2 આને આની સાથે ગુણો તો b⁻n પ્લસ 1/2 b⁻n પ્લસ 1/2 અને ઇન્ટુ a⁻1/2 આટલું થયું. હવે જુઓ કે આ પદને અંદર મૂકી દઈએ a⁻n+1 માઇનસ a⁻n+1/2 ઇન્ટુ b⁻1/2 ઇઝ ઇક્વલ ટુ b⁻n+1/2 ઇન્ટુ a⁻1/2 માઇનસ b⁻n+1. હવે આમાંથી કોમન જો કાઢવા જઈએ આપણે તો બેટા આ પદ કોમન નીકળશે. હવે a⁻n+1/2 કોમન તો બ્રેકેટમાં રહેશે a⁻1/2 માઇનસ b⁻1/2. તમે આનો ગુણાકાર તમે આની સાથે કરી નાખો તો 1/2 1/2 એટલે 1 થઈ ગયા બરાબર. આમાંથી કોમન નીકાળી દઈએ b⁻n+1/2 તો અહીંયા a⁻1/2 માઇનસ b⁻1/2 તો આ બંને પદો તમારે ઉડી ગયા આખું બધા કેન્સલ તમારું a⁻n+1/2 b⁻n+1/2 આને નીચે મૂકી દો તો a/b પાવર n+1/2 બરાબર 1 તો માટે a/b⁻n+1/2 બરાબર a/b⁻0 તો માટે n+1/2 તો n બરાબર -1/2 બરાબર. n નું મૂલ્ય તમારે શોધવાનું હતું. તો બેટા સરસ એક્ઝામ્પલ એ તમારું જે 27નું એક્ઝામ્પલ જે છે એ ઓકે બેટા. તો આટલા એક્ઝામ્પલ તમે સોલ્વ કરો છો. ઓકે થેન્ક યુ.